ભરોસો કોને કહેવાય? રાજાને એક દીકરી નાનપણથી ભક્તિ લાગી ગઈ ને સમય જતા ઉંમર થઈ એને ઉંમર થતા સારા સારા રજવાડામાંથી માગા મળ્યા આવવા અને પિતાને ચિંતા હોય ને મારી દીકરી સારા ઠેકાણે જાય. એક દી પિતાજી આવે છે રાજમહેલમાં. બેટા તું જેટલા રાજકુંવરો આવે છે એની તું ના કેમ પાડે છે? ફલાણા મહારાજનો કુંવર કેવો રજવાડું નામ લઈ લઈને રાજા એને કહે છે. દીકરી નીચા નેણ ઢાળીને બાપને એટલું કહે છે, પિતાજી તમારી સામે મારે નીચા નેણ ન ઢાળવાનું હોય, પણ જ્યારે મારા સંબંધની વાત આવે એટલે મને શરમ લાગે. પણ એક વાત કહું પિતાજી, મને સંસારમાં મોહ નથી. આપની જો મંજૂરી હોય, આપની મારી ઉપર જો કૃપા હોય તો હું રાજમહેલની બહાર કોઈ ખબર નહીં પડવા દઉં. મને ખબર છે કે હું ભક્તિ કરી તો કોઈ એમ કે છે કે રાજાની દીકરી થઈ અને આવી ભક્તિ કરે છે, કારણ કે આપણે મીરાબાઈને ઝેર મોકલ્યા હતા. હું કોઈ નહીં ખબર પડવા દઉં. ટૂંકી વાત લઉં સાહેબ, પિતાએ દીકરીની ઈચ્છાને બરોબર સમજી ગયા. અરે બેટા આનંદથી ભક્તિ કરી મારા બાપ. હવે તમે સાંભળો કે હવે એ જે ભક્તિમાં મન પુરવાનું બાપુ, પણ એને મનોમન સંકલ્પ એવો કર્યો કે હું ભજન એવું કરું કે જેમ સબરીને ક્યાંય જવું ન પડ્યું ને રામ ગોતતા ગોતતા આવ્યા એમ મને મારો સદગુરુ ગોતતો ગોતતો એક દી અહીંયા આવવો જોઈએ. બહુ હિન્દી એના ભજનો છે ઘણા. પોતે સારા કવિત્રી હતા, ભક્ત કવિ હતા. બસ આખી રાત ભગવાનનું ભજન કરે. એની અંદર જેવું જે શબ્દોનું અવતરણ થાય એવા શબ્દો ગણગણે. અને સમય જાતે એકવાર બન્યું એવું કે રાજમહેલમાં રાત્રે ચોર દાખલ થયો. ચોરના પ્રકાર હોય છે. કૃષ્ણ છે ચિત્ત ચોર છે, પિતરાને ચોરી લે. ગુરુ મનહર છે, મનનો ચોર છે. અને મૂળ વાત કરી કે આપણો હાચોય ચોર એનામાં તેવડ તો હોય જ ને. તમારે ભરીવાડી માલી હુતાવા ઉન્યાલી હાંબેલા ઉપાડી જવા એટલે નાની મને ખ્યાલ છે ચોરી કરવી એ હે આ બેંકો લૂંટાઈ ગઈ અમારથી ન થાય એ થોડા હોય એમાં. એની સારું ન કહેવાય પણ કેટેગરી હોય ને. બસમાં ખીચા કાતરું કેવો હોય, ટ્રેનમાં ખીચા કાતરું કેવો હોય, તો પ્લેનમાં ખીચા કાતરું એ છૂટબૂટ વાળો જ હોય ને. હવે તમે કલ્પના કરો કે જે રાજા બીજે ચોરી થાય એના ભૂકા કાઢ નાખતા હોય તો રાજમહેલમાં ચોરી કરવા આવે એ કેવો તાકાત વાળો હશે. પોલીસનું ઘડિયાળ ચોરવું એટલે અઘરું છે. મૂળ વાત ઉપર આવું છે. ચોર દાખલ થયો, જોયું તો કૌરીબા જાગે છે. એને ચોરને હરવા બહુ કાન હોય. કોનું કેવું નાખોરું બોલે છે એની ઉપર લઈને ખબર પડી જાય ફલાણા ભાઈ શું. છુપાઈને બધું જોવે છે. દીકરી જે ભજન ગણગણે છે એ સાંભળે છે. એક દી આવ્યો વયો ગયો, બીજે દી આવે છે, બીજે દી સાંભળે છે. ચોરે નક્કી કર્યું કે આને તો ભક્તિમાં પરોવાઈ ગયેલા છે, તો હવે ભગત હોય ભોળા બહુ હોય, આને હું બીજી રીતે ચેતરું. બાપુ અઠવાડિયું જવા દઈ. અરે અમારા બાપુએ જેમ કપડા પહેર્યા છે એવા કોઈ સાધુના આશ્રમમાંથી ગમે ને એને કપડા ચોર્યા, સાધુનો વેહ ધારણ કર્યો.
અલગ કરીને દીકરીની સામે પ્રગટ્યા. અહીંયા જો અહીંયા ઢોંગ કરે છે, ઠગાઈ કરવી છે. આમ જ્યાં સામે જોયા દીકરીને થયું કામ, જ્યાં ચકલું ન ફરકી શકે મારા રાજમહેલમાં, મારા પિતાના એવા ચોકીદારો, અને અડધી રાતને ટાણે સાધુ ક્યાંથી? अरे बेटा, बिटिया चिंता मत करो, मैं जंगल में मेरी कुटिया में बैठा हूं, तेरा भजन वहां मुझे सुनाई रहा. અને આને 7-8 દીમાં જે ગાયા એ બાપુ હા મેં, ઓહો, મારા રાજમહેલમાં કોઈ આવી ન શકે એને બદલે બાપુ મેં મારા પિતાને કીધું હતું કે એક દી મારો ગુરુ મને ગોતતો આવશે. જો અહીંયા શ્રદ્ધાનો ભરોસો, એક બાજુ છે ચોર પણ આયા સામે પાત્ર છે એ સદગુરુ માને છે. આજ મારા શબ્દો સાચા પડ્યા, મારો ભરોસો સાચો પડ્યો. ગુરુજી જટ મને દીક્ષા આપો, મને આપની शिष्या बनाओ. देखो बेटा, यहां नहीं बनेगा, वो तो बहुत विधि होती है, विधि विधान होता है. आपको मेरे साथ चलना पड़ेगा हमारी कुटिया पे. वहां भंडारा करना पड़ता है बेटा, संतों को बुलाना पड़ता है. आपको पहले सोड़े शणगार सजना पड़े. राजानी दीकरी होळे हणगार हजे हूं घटे साहब. तमाम घरेणा लीधा, साथ में ले लो सब. भंडारा करना पड़ेगा, खर्ची भी होगी, दक्षिणा भी देनी पड़ेगी सबको. बाबू 1000 होना मोल लीधी. चोर ने जे रीते न चोरी शकाय, મહેનત કરે તો એ સહજતાથી એમ કહેવાય ચોર મળ્યો નામ લેવા. આ દીકરી જેમ બોલતે આયા જે બોલતા જાય એ દીકરી બધું મળી બાંધવા. ગુપ્ત રસ્તો જે હતો એ દીકરીને ખબર હોય રાજમહેલનો, એ રસ્તેથી ગુરુજી લઈને નીકળી ગયા. ઘોર જંગલમાં જાય અને કીધું બેટા એ સબ યહાં રખ દો, अब तेरी 1 दिन की परीक्षा हो गई. 1 दिन लगेगा, 2 दिन, कितना दिन लगेगा, लेकिन ये तेरी परीक्षा है. एम કરીને ઝાડે બાંધી દીધી. देखता हूं कितना दिन तू बंधन में रहती है, जब तक मैं ना आऊं तब तक तू मुक्त न होना, ये तेरी परीक्षा है. આને બિચારી ઉભી રહી ઝાડ પાસે, આને બાંધી દીધું દોરડું અને બધું લઈને ચોર વયો ગયો. એને તેનું કામ કરી નાખ્યું, પણ બાપુ દીકરીએ એનું કામ કરી નાખ્યું. શાબાશ, મારા ગુરુએ મને પહેલી વાર પરીક્ષામાં બેહાડી છે. પણ બાપુ હવાર પડતા રાજમહેલમાં ખબર પડી કે દીકરી નથી. મહારાજાએ શોધખોળ હાજ ન પડે પહેલા તો દીકરીને ગોતી લીધી. મહારાજા આવ્યા અને દીકરી રોવે છે. પિતાજી, મેં તમને કીધું તું કોઈને ખબર નહીં પડવા દો. મારો ગુરુજી મને જ્યાં સુધી ગોતવા નહીં આવે, મને ન મળે ત્યાં સુધી જાય ને. આજ મને મારા ગુરુએ ગોતી છે. અને બાપુજી મને પહેલી વાર મારા ગુરુએ બાંધી છે. અને એને કીધું જોઉં છું તું કેટલા દી બાંધેલી રહે છો, આ તારી પરીક્ષા છે. બાપુજી મને છોડતા નહીં, તમે પગે લાગુ, તમે વયા જાઓ. જ્યાં સુધી મારો ગુરુ નો આવે ત્યાં સુધી મારે, નહીતર હું પરીક્ષામાં નાપાસ થાય. મારી અડધી જિંદગી તો વહી ગઈ. દીકરીની આંખમાં આહુડાની ધારું છે. મહારાજાએ કીધું ખબરદાર કોઈ મારી દીકરી નહીં લેજો. કાંઈ વાંધો નહીં બેટા, તને જેમ હારું. નહીં બાપુ, કોઈ અહીંયા ન રહેતા, તમને પગે લાગુ. મહારાજાનો રસાલો લઈને વયા ગયા. 1 દી 1 રાત કેડા મકોડા ચડે છે શરીર ઉપર. બાપુ 3જી રાત થઈને મારો નારાયણ વ્યાકુળ મળ્યો થાબા. કા નારાયણ ઓલી ભોળી બિચારી, ઓલો ને ઠગીને વયો ગયો, ચોરી કરીને વયો ગયો. જાઓ તમે એને સમજાવીને એના રાજમહેલમાં મૂક્યા હો. ભાવે કભાવે મારું ભજન કરે છે, પણ એને ગુરુ ઉપર ભરોસો કેટલો છે એ તો જો. નારદ જાઓ, હું તમને પગે લાગુ છું. જાઓ નારદ. નારદ પ્રગટ્યા છે. નારાયણ નારાયણ. કોણ? હું નારદ. હું નારદ શબ્દ સાંભળ્યો ત્યાં તો દીકરીને 8 કોઠે દીવા થયા. શું મારા ગુરુની તાકાત છે કે હજી મારો ગુરુ પરીક્ષામાં પાસ ન કરે પેલા નારદને મારી પાસે ધક્કા થાય છે. નારદ અદ્ભુત છે.
ધ્રુવને એના માએ કીધું ને, ભક્ત મંડળમાં પહેલી વહેલી ભક્તિ કોઈએ કરી હોય મનુરાજાની ત્રીજી પેઢી ડાયરેક્ટ, તો એ ધ્રુવ છે. જ્યાં જે સૃષ્ટિનું સર્જન થાય છે અને મહારાજ મનુ અને શત્રુપાથી સૃષ્ટિનું સર્જન, માનવ સર્જન જ્યારે ચાલુ થયું અને એમાંય એની ત્રીજી પેઢીએ કોઈ આવ્યું હોય તો મહારાજ ધ્રુવ. ભક્ત મંડળમાં પહેલું વહેલું નામ ધ્રુવનું છે, એટલે પ્રથમ તારા તરીકે ધ્રુવને મૂકવામાં આવ્યું છે. આખી દુનિયાના તારા ફરે, મારો ધ્રુવનો તારો ન ફરે. એ તો ત્યાં ત્યાં ધ્રુવ ધરો થઈને બેઠો છે ધરતીનો. એને એકવાર એવું બનેલું, એકવાર નહીં, એના જેના પિતાએ એની ઓરમાન માએ જે મેણું માર્યું, આ બધા તો જાણકાર છો, એમાં કઈ મારે આખી વાત કરવાની જરૂર નથી. પણ માએ કહી દીધું તું જંગલમાં આવ્યો જા અને નારાયણનું ભજન કર, અને જ્યાં સુધી તને નારાયણ ન મળે ત્યાં સુધી તું ઘરે આવતો નહીં. બાપુ લક્ષ્મી જમાડવા આવતા જંગલમાં. જ્યાં હોય ત્યાં નારાયણ નારાયણ નારાયણ. જે મળે ને કે નારાયણ ને જોયા તમે? નારાયણ ક્યાં મળે? નારાયણ ક્યાં મળે? ભૂખ્યો થાય, પડી જાય ધ્રુવ. લક્ષ્મી ખોળામાં લઈને ખવડાવે. એક દી તો ગગલાવ્યા વિષ્ણુને, નારાયણ તમે કઠોર ન બનો, આ હાવ ફૂલડા જેવો છોકરો. ના લક્ષ્મી, જ્યાં સુધી એને ગુરુ ન મળે ત્યાં સુધી હું એને ન મળી શકો. એ તો માએ એની માં ગુરુ છે, બરાબર છે. પણ મારો મંત્ર મળી જાય માટે એને કોઈ ફોહલાવીને પાછો ઘરે મૂક્યા હો, અને નારદ ને ત્યાં મોકલે છે પાછા. આમ ગમે છે ને આ વાત બધી? તો ઠીક, આપણે આગળ આંકવો માલ લે. પણ હવે હું વિહિધી બોલ્યા નથી તો અત્યારે બોલીએ છે તો આવું બોલીએ ને એમ. એની અહીંયા આ જ બોલાય ને, અહીંયા બધી સમાજ જો સાંભળે છે સાહેબ. હા, ટૂંકી વાત લઉં. નારદજી આવે છે, નારદજી ધ્રુવને કહે છે કે બેટા હાલ હું તને મૂકી જાઉં. કે ના, મારી માએ ના પાડી. જો આ માં છે ને એ પેલો ગુરુ છે, પછી આપણે સદગુરુ છે. માં ગુરુ ન થાય ને ત્યાં સુધી છોકરો સદગુરુ સુધી ન પોગે. માં સામે બરબરિયા કરતો હોય બાપુ સુધી પોગે. માનું કીધું પેલા માને, કારણ કે માં અને ગુરુ એ બેમાં ફરક એટલો જ, માં કુખથી જ્ઞાન આપે છે અને ગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ જેને કુખથી જ્ઞાન સાંભળ્યા હોય ને એ જ મુખના જ્ઞાન સાંભળી શકે, બીજા નો સાંભળી શકે. અને એ માએ પાછી પેટમાં દીકરો હોય, એ હારો લોટ કર્યો હોય ને, કોઈક આંગણે આવ્યો હોય, એ દીકરો ફાડી નાખે એવો થાય. ભલા અમારે ગોર દાદા હતા ને, બાજુનું ગામ છે, આગળ ગામનું નામ નહીં આપું. એ લોટે ગયા, એ નવી નવી વહુ આવેલી ફેશન વાળી, આમ સપટીમાં લોટ લઈને આવી. ગોર દાદા હતા આપણા દેશી, એને 2 વાર જોયું. ઉષા કુળની દીકરી લાગે. સપટીમાં લઈને આવી. ગોર દાદા એ બોઘરું ઓલે પડથારે મૂકીને હુઈ ગયા. બટા આંખમાં આંજી દે, આનાથી છોકરા ન ધરાય. હકીકત બનેલો, આપણી પાસે પુરાવો છે પાછો, કોઈ જોતો હોય તો આવજો. ગોર દાદા હુઈ ગયા હોય, અમે આંખમાં આંજી દે કે આવા ઢોંગીલા ગોર દાદા. ભોજ કાકા આવું છે બધું. નારદજી કહે છે ધ્રુવને કે બેટા એમ નારાયણ ન મળે. અને ધ્રુવ શું કે ખબર? ન મળે એવું હોય તો મારી માં નો કહે, ન મળે એવું ન હોય તો મારી માં મને ન મોકલે. અરે બેટા, બહુ સરસ ચર્ચા છે, કોઈક દી કોઈ વિષ્ણુ પુરાણમાં સાંભળી લેજો. બેટા આમ ન કરે. ના, મારે વિષ્ણુને મળ્યા વગર ઘરે નથી જવું. મારી માએ કીધું તું ભગવાન વિષ્ણુને મળીને પછી આવજે, નારાયણને મળીને પછી આવજે. કે પણ બેટા એને મળવા માટે મરવું પડે. અરે મરે મારી બલા, મરે પાછો ન જઈ શકે. મારે તો જીવતા મારી મા પાસે જવું છે ને કેવું છે કે નારાયણ મને મળ્યા.
ઘણી ચર્ચા પણ ટૂંકું કે બેટા એ આમ રહે છે. ત્યારે આમ ધ્રુવ તો નાની ઉંમર છે, 5-7 વર્ષનો. એટલે કીધું કે તમે કોણ છો? કે હું એનો ભગત છું, નારદ છું. એમ તમે એના ભગત છો, એને મળ્યા? હું તો મળું. તમને મળે ને મને કેમ ન મળે? ત્યાં ન પહોંચી શકાય. નારદજી એક વાત કહું, કયો ને. હું ત્યાં ન પોગી શકું, ઈનો અહીંયા આવી શકે? બોલ્યા છે ધ્રુવ મહારાજ, બોલ્યા એટલો શબ્દ બોલ્યા કે હું ન પોગી શકું, ઈ ન પોગી શકે. શાબાશ દીકરા, શાબાશ. પહેલો વેલો નારદજીએ કોઈ શિષ્ય ધાર્યો હોય તો મહારાજ ધ્રુવને થાય છે. એના 2 બાળ શિષ્યો, એક ધ્રુવ અને બીજો પ્રહલાદ. પ્રહલાદ ને તો માના કોઠામાલી કહી દીધું હતું, ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ ને કહી દીધું, શાબાશ દીકરા, બેહી જાવ અહીંયા. દાજ થી બોલ્યા નારદ, આલ્યા મંત્ર આપું, લઈને બેહી જા. અને હવે જોઉં છું નારાયણ કેમ નો ગરુડે સડીને આવ્યો. ગોવિંદ આવ્યા એટલું નહીં, ભગવાન ગરુડ ઉપર લક્ષ્મી નારાયણ બે બેઠા અને આગળ સાહેબ ધ્રુવને બેહાડી ધ્રુવની નગરીમાં નારાયણ બે મૂકવા માટે. આમાં દીકરી કહે છે નારદ મારી ભક્તિ ન તોડો, મારી ભક્તિ ન તોડો. મને ખબર છે મારા ગુરુની તાકાત તો જો નારદ, કે મારા ગુરુ કેટલા મહાન હશે, કે એનું હજી હું બરોબર શિષ્ય નથી બની, મેં તો હજી દીક્ષા નથી લીધી. એટલામાં મારા નારાયણને ખબર પડી જાય મારો ગુરુ મહાન કેટલો છે. હૃદયમાં 100% ભરોસો બેસી ગયો. નારદજી ગયા ભગવાન પાસે, કે ઈ તો વાત પૂરી થઈ ગઈ. અરે નારદ, ઓલાએ કોઈ દી નામ નથી લીધું મારું, અને આને લૂંટવા માટે આને એને શિષ્ય ધારી દીધી. ત્યારે નારદ કહે છે નારાયણ, આને જ ભરોસો કહેવાય. હાલ હાલ નારદ હાલ, આપણે જઈએ. શત્રુભુજે પ્રગટે હો સાહેબ ભગવાન. દીકરી માગી લે. માગું એટલો, મારો ગુરુ વેલો વેલો મારી પાસે મને મુક્ત કરવા આવે. હજી તમારી વગેરે તમારી હારે હું મુક્ત ન થઈ શકું. હવે મારો ગુરુ આવે. ભગવાને કીધું જા, એ ત્યાં ખાતર પાડતો હોય છે. જાઓ નારદ. પણ બાપુ એટલી જ વાર લાગે. અડધી રાતે ચોરની સામે નારદજી પ્રગટ થયા. એ ચોર. નારદ કહે છે, નારાયણ વાટે ઉભા. નારદજી કે ગાંડા, તું તો એને લૂંટી ગયો, પણ એ લૂંટાઈ ગઈ. હા, એ તને સમૃદ્ધ ગુરુ સમજીને બેઠી છે. ગુરુ શબ્દ ઉપર ભરોસો કેટલો ઈ તો જો. અને બાપુ આને પલટી બધું હોતું ઘા કરી નાખ્યો. શું નારદ વાત કરો કે હાલ ગાંડા. દોડતો આવે છે ચોર. આવે એમ લાકડી પડે પગમાં પડી ગયો. દીકરી મને બાપ કરી દગા નારાયણ આવું છે. ગુરુજી મને પગે ન લાગો. દીકરીને ગુરુએ છોડે, ત્યાં તો પગમાં મળી આળોટવા. ત્યારે ચોર હતો એટલું બોલ્યો, મને નહીં આ નારાયણ ને. તક ના, એ તો ગુરુ ગોવિંદ દોનું ખડી.